હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ચેનલ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો કેમ છો? આઈ હોપ કે તમે મજામાં હશો અને અમે પણ એકદમ મજામાં છીએ. સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં. તો હા મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવતો હોય જરૂર લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ. જો સવારની મસ્ત મોર્નિંગની ચા આપણે દૂધ નાખી દીધું છે. જો હેલીના પપ્પા સવારમાં ચા નાસ્તો કરે છે અને મોબાઈલમાં બેઠા બેઠા ન્યૂઝ જોવે છે, હે ને? યસ. કેમ છો? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. ઓકે, મહાદેવ મહાદેવ ચાય આદેશ પીએ. આદેશ. ગરમા ગરમ બસ, ચાની ચુસ્કી. ગરમ ચાય અને ખારી થે- થઈ રહી છે જો. થેપલા હતા પણ તમે થેપલા ના ખાધા ને, અને ઠંડા થેપલા નહીં ભાવ. એવું છે પ્રોબ્લેમ ગરમ હોય તો જ પેટમાં? ભાવ. એવું ના હોય, ગરમ ગરમ બધું જોઈએ તમારે તો. ઠંડા હોય ને તો પેટમાં થોડું પ્રોબ્લેમ. એને ગરમ થવો તો ના થાય એવું. ગરમ. હા, જબરી વાતો તમારી ઊંધી હો. ગરમ સારું. એવું સારું, ચલો હવે ચા ચાલો, નાસ્તો હવે થઈ ગયો હોય તો નાહી ધોઈ લો. કરીએ, નાહી એ જ ને, હા, માર તો નાવા ધોવાનું પતી ગયું. તમે નાવા જાઓ ત્યાં વહેલે સુધી. ઉઠી જ લાગે. હા, હવે થોડી વહેલા ઉઠવાની આદત પાડું છું ને, સરસ. કેમ કે ભગવાનની પાઠ પૂજામાં ને એમાં પછી થોડો ટાઈમ નીકાળીએ ને 6 વહેલા વાગે ઉઠીએ તારે તો. ઉઠી જ જાવ. જોઈએ જેવી ભગવાનનો આદેશ થશે એ પ્રમાણે કરીશું. ભગવાનનો ને આપણે તૈયારી કરવી પડે. એવું? ભગવાન તો કહે, ભગવાન તો સંકેત આપે તમને એમ, હા, કે વહેલા ઉઠો. જગાડે, પણ તમે જગાડે. આળસમાં પડ્યા રહો એમ ને. આપણે ઈ જગાડે એટલે આપણે થોડો ઢોસો પાસો વધારવો જોઈએ. Blanket. ચાદર, બ્લેન્કેટ. સારું, ચલો નાવા જાવ તાર. હવે હું થોડું ઘણું કામ પતાવું ત્યાં સુધી. ઓકે. તો મમ્મી શું બનાવે છે? જો આજે બપોરનું જમવાનું છે કેપ્સિકમ બટેટા ટામેટાનું શાક છે. જો આ ટાઈપનું પાણી વગર જ. કેપ્સિકમ બટેટા ટામેટા હેલીને બહુ ભાવે છે ને એમાં ડુંગળી, એટલે સ્પેશિયલ તારા માટે જ બનાવ્યા. અને જો એક પ્લેટ આપણે ઢોકળા બનાવ્યા. જે ઢોકળા છે, લાઈવ ઢોકળા. લાઈવ ઢોકળા ઘરના હો. હમ તો હવે લોટ બાંધી નાખો ફટાફટ, પછી રોટલી કરીને જમી લઈએ. ઓકે. અને પછી ક્યાંક બહાર જવું છે, વિચારીએ છીએ આજે સન્ડે છે તો ક્યાંક ફરી આવીએ. કંટાળો આવે છે ઘરમાં. હા, હમણાંથી કંઈ ગયા બી નથી. હે હમણાંથી કંઈ ગયા બી હા, એટલે જ નથી. ને. ઓકે ગાઈસ. એન્જોય કરી આવીએ. બના રહેજો વિડીયોમાં. તો ગાઈસ, અહીંયા અમારી પ્લેટ તૈયાર છે, ઢોકળાની સબ્જી. અને અહીંયા જો પપ્પા જમવા બેસી ગયા છે. વાહ, કેવા લાગ્યા ઢોકળા? જોરદાર યાર. લાઈવ ઢોકળાની મોજ દેખો. એક નંબર ઢોકળા બને. સબ્જી બી વાહ. આપણી ફેવરેટ સબ્જી. યસ, મિક્સ કેપ્સિકમ ઓનિયન મિક્સ ઓનિયન પેપ્સિકમ. ચલો ગાઈસ, જમવા. શું કહો છો હેલી? ભૂખ લાગી છે એવું? ક્યાં જાઓ છો? પાણીપુરી ખાવા જાઉં છું. ભૂખ લાગી છે એટલે? ઓકે, તો જો અમારે હેલી બેનને લાગી છે ભૂખ, તો અમે વરસાદ ચાલુ હતો, જો હજુ તો પાણી ભર્યા જ છે. અને જો વરસાદ બંધ રહ્યો એવા કે ચલો મમ્મી બહુ દિવસ થઈ ગયા છે પાણીપુરી ખાવાના. છો મિત્રો, તો જો અમે લોકો અત્યારે ચોમાસાના બહાર નીકળ્યા છીએ, કેમ કે નીકળવું તો નહોતું પણ ગુડિયાબેનને લાગી છે ભૂખ. તો મેં કીધું ઘરે સેન્ડવિચ બનાવી દે, બધું જ પડ્યું હતું, રેડી હતું. તો કે ના, મારે તો પાણીપુરી ખાવી છે. તો હવે અમે લોકો જઈએ છીએ પાણીપુરી ખાવા માટે. અને લક્ષ્મીબેનની વેઇટ કરીને ઊભા છે, એ પણ આવે છે સાથે. અને થોડું સોનીના ત્યાં બી કામ છે, એટલે એ થોડું પતાવવાનું છે. જોઈએ છે કંઈક તો લેવું છે આજે, જે ગમે કંઈક લઈને આવીએ સોનીના ત્યાંથી, કેમ કે મારા પૈસા ત્યાં જમા જ પડેલા છે, એટલે લેવાનું છે યસ. મારે અને લક્ષ્મીને બંને. ઓકે, ચલો તો જઈને બતાવીએ. જો એ અત્યારે અમે લોકો પાણીપુરી ખાવા માટે ઊભા છીએ. ગરમ મેળ્યો, ગરમ, સારી છે. કેમ કે મને ગરમ ભાવે છે, ગરમ મસાલા. બધું શોપિંગ કરવા આવ્યા છીએ, પણ ભાવ એટલા બધા છે ને તો શું લઈએ. પણ અમારા ઘરની જ દુકાન છે, એટલે પૈસાનું કોઈ ટેન્શન જેવું નથી. છો કોણ કર્યો મમ્મીને એટલે ઈ મને કહે એટલે હું લઈ લઉં ફાઇનલ કરી અને આવી જશે આમાંથી મને નીકળ્યું.
પ્યોર ગોલ્ડ અમારે લક્ષ્મીબેન લેવા આવ્યા છે. સાચું જ ને, લેવાનું જ છે ને, કેમ નથી લેવાનું? લેવા માટે તો આયા જ છીએ. શું કેવું ગુડિયા? આપણે લેવા માટે જ આયા છીએ ને એમને કોઈ સોની દુકાનમાં આવે તો પછી શું આનંદભાઈ, તમે તો કાન વીંધતા શીખી ગયા એમ ને? સોની થઈ ગયા પાક્કા. બનાસકોઠા જિંદાબાદ. હે ને? હવે એક નવું બન્યું પેલું અહીંયા એક સામુર વાળાનું કનું એ ક્યાંના છે? એ આપણી બાજુના જ છે. હે? હા, થરાદ લખેલું. થરા કે થરાદ? થરાવાળા, બરાબર. જય ગૌ માતા ને મારા રાધે કૃષ્ણ. આ તો પેલા હશે ને પંચધાતુ મેટલ. શું થયું, તમને ના ગમ્યું લક્ષ્મી? એવું થયું? જો હવે વીટી જોઈએ છીએ અમે લોકો, તો કઈ ડિઝાઇન સારી છે? અરે આ તો આપણે જોઈને ગયા હતા એની પહેલાની જ પડી તો એમને કોઈ લઈ જ નતું ગયું. એક ને એક ડિઝાઇન બીજી લાવો, સારી નવી ડિઝાઇન આવી હોય બતાવો. આ તો અમે જોઈને ગયા હતા ને. સારી છે, સિમ્પલ સોબર સારી, બહુ મોટી નહીં ગમતી. રનિંગમાં તો ઝીણી વીટી હોય ને એ સારી લાગે. હા હાથમાં જોઈએ. તો ફાઇનલી મિત્રો આપણે ગોલ્ડનું શોપિંગ થઈ ગયું છે અને જો બિલિંગ પણ થાય છે. આનંદભાઈ થોડા વ્યાજબી કરજો પાછા. રિંગ લીધી છે. જો હેલીબેન રેડી થઈ ગયા છે અને આજે બહુ મસ્ત ટી શર્ટ પહેર્યું છે તમે. કલર બહુ ફાઇન લાગે છે. માસી આપ્યું છે, ખબર નથી. હા, હીરબાનું છે હે ને? બેબી ઓકે. પેલા ઘરે ગઈ હતી તો માસીએ. હા હા. તો ફ્રેન્ડ્સ જો આપણો લુક અને અમે લોકો જઈ રહ્યા છીએ અત્યારે બહાર ઇસ્કોન મંદિર, કેમ કે મારા કાનાજીને દર્શન કરાવવા માટે. અને આ કાનાજી આપણે લાવ્યા હતા એ અમે પછી બતાવીશું લાસ્ટમાં ક્યાંથી લાવ્યા હતા. હે ને ગુડ્ડી? તો જો આજે પૂરો મસ્ત વૃંદાવન લુક. રેડી? ચલો લેટ્સ ગો ગાઈસ. બંધ કરો દરવાજા. અને પેલું શાકભાજી ગુડી અંદર લઈ લીધી, ભૂલી ગઈ હતી મેં, ધોઈને મૂક્યું હતું ને ત્યાં. જો બપોરે બધું જ શાકભાજી લાવી હતી ને તો વોશ કરીને અહીંયા તડકામાં મૂક્યું હતું. પછી મૂકી દો અંદર. ચલો ફ્રીજમાં. ચલો ગાઈસ, હવે અમે લોકો જઈએ છીએ. અમે લોકો જો જઈ રહ્યા છે મારા કાનાજને લઈને ફરવા માટે. એ પણ ઘરમાં બહુ જ કંટાળી ગયા હતા અને હું પણ કંટાળી ગઈ હતી. કેટલા દિવસથી અમે ક્યાંય ગયા નહોતા તો કહું ચલો આજે ફરી આવીએ થોડું અને ભગવાનને પણ સાથે લઈ જઈએ. ચલો, અને વિડીયોમાં તમે બના રહેશો મિત્રો. અને હા, તમને અમારો વિડીયો ગમે તો છે ને પાછા એ પણ તમે કમેન્ટમાં બતાવજો, કેમ કે સારી સારી કમેન્ટો આવે છે વિડીયોમાં, વ્યૂ બી સારા આવે છે. અને હજુ બી આવો આગળ સપોર્ટ તમે લોકો કરતા રહેજો. ગુડિયા ચલો બેટા. ઓ બેબી ક્યાં ગઈ? ચોકલેટ ખાવા રહી હતી. હા જો એને તો ચાલુ જ હોય ચોકલેટો ના અંતે. હાલો હવે શું પહેરવાનું? શૂઝ કે ચપ્પલ? ક્રોક્સ પહેરવાના. સારું ચલો મિત્રો. કાકા વગાડે મસ્ત જ પણ. જો આજે અંકલ એમનો ઇન્સ્ટાગ્રામમાં સારો એવો વિડીયો બી વાયરલ થયો હતો. એ વાળા છો અંકલ કે બહુ મસ્ત વાંસળી વગાડે છે અને લોકો એમને ફેમસ કરી દીધા હતા. તો લડ્ડુ ગોપાલ કાનો જોવા આવ્યા હતા એ લોકો. કેમ બુઢિયા હસી? ફ્લાઇંગ કિસ આપીને ગઈ. ઓકે. જો ગાઈસ અમારા આવી ગયા છે. બહુ ટ્રાફિક છે અત્યારે. ચાલો ચાલો. ટ્રાફિક છે આજે. બહુ ટ્રાફિક છે.
शास्त्रों में ऐसा बताया है जो भगवान की सेवा करता है उसको सिद्धि इतनी नहीं मिलती है, लेकिन ऐसा આવું કરે છે. શું છે એ ગુડિયા શું થાય મારે બુક લેવી એક તું ભણવાની નહીં. અત્યારે અમે લોકો ઇસ્કોનથી આવે છે પેન્ટાલુન્સમાં બિકોઝ ઓફ સેલ 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 એવરીવેર ઇઝ સેલ. શું લેવાનું છે? કૃષ્ણ 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 હરે હરે. તો જો આ બધી બુક્સ લાવ્યા છીએ ઇસ્કોન મંદિરથી. આ અને પછી ત્યાંથી અમે લોકો ગયા હતા पेंटालून्स. ऐसे ऐसे कपड़े लेके आए हैं. ये 2 शॉर्ट्स है और ये टी शर्ट. કેમ કે અત્યારે ત્યાં ચાલી રહ્યો છે સેલ એટલે અમે લોકો થોડું શોપિંગ કરીને લાયા છીએ. બરાબર. એક આ ટી શર્ટ છે જો બધી નાની નાની ટી શર્ટો છે મસ્ત. બ્લેક. ઓકે ગાઈસ, તો આજનો વિડીયો આપણે અહીંયાથી પૂરો કરીએ છીએ. અને વિડીયોમાં નવા હોય તો લાઈક, સબસ્ક્રાઈબ. ગુડ નાઇટ ને જય શ્રી કૃષ્ણ.